સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે, કારણ કે એકસાથે જિલ્લાભરના ખનીજ માફિયાઓની યાદી તૈયાર કરવામાં આવી અને હવે ખનીજ ચોરી કરનારા તત્વો સામે તડીપારથી લઈને સંપત્તિની તપાસ સુધીની કાર્યવાહી શરૂ થઈ છે. પ્રથમ તબક્કામાં 3 મોટા ખનીજ માફિયાઓને જિલ્લાભરમાંથી તડીપાર કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી સામે તંત્ર હવે સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ખનીજ ચોરીના અનેક અડ્ડાઓ બંધ કરાવ્યા બાદ હવે જિલ્લાભરના ખનીજ માફિયાઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે, જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. થાનગઢ મૂળી પંથકમાં સક્રિય ખનીજ માફિયાઓ સામે પ્રથમ તબક્કાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં સૌથી મોટા ખનીજ માફિયા ગણાતા વિઠ્ઠલ જગ્ગા, રાહુલ જગ્ગા અને રણુ અલગોતોરને તડીપાર કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું કે આ ત્રણેય ઈસમો કોલસાની ચોરી કરતા હતા, માટે જમીનની અંદર અંદાજે 160 ફૂટ ઊંડી ગેરકાયદેસર ખાણોનું નેટવર્ક ચલાવતા હતા. એટલું જ નહીં, ખનીજ કાઢવા માટે જમીનની અંદર વિસ્ફોટ પદાર્થનો પણ ઉપયોગ કરીને બ્લાસ્ટિંગ કરતા હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ત્રણેય ઈસમો વર્ષ દરમિયાન અંદાજિત 1000 કરોડ રૂપિયાથી વધુની ખનીજની ચોરી કરવામાં આવતી હોવાનો અંદાજ છે. જોકે આ મામલે સત્તાવાર તપાસ હજુ સુધી ચાલુ છે. ખાસ વાત એ છે કે હવે કાર્યવાહી માત્ર તડીપાર સુધી મર્યાદિત રહી નથી. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા આરોપીઓની મિલકત, આવકનો સ્ત્રોત અને પરિવારના સભ્યોના નામે રહેલી સંપત્તિની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કડક વલણ બાદ આગામી દિવસોમાં વધુમાં ખનીજ માફિયાઓ સામે પણ તડીપાર અને અન્ય કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી સાથે સંકળાયેલા તત્વોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. આવા જ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.